હું તમને પૂછું. આ તો મિત્રો ખરેખર વાંચન છે ને એ સારામાં સારો સૌથી શ્રેષ્ઠ આપણો મિત્ર છે. તમારી એકલતાને એકાંત કરવી હોય તો વાંચનને પુસ્તકનો સહારો લેવો. અહીં જે શ્રી ધીરુભાઈ પુરોહિતે જે પ્રયત્ન કર્યો છે ચોપડા ભેગા કરીને બધા વધવા માટે, તો ખૂબ વાંચવાની અમારી ભલામણ છે. વાંચો વાંચો અને વાંચો બસ. સર, આપ સાયકિયાટ્રિસ્ટ છે, ડૉક્ટર. આ સાયકિયાટ્રિકલી એવી વસ્તુ સાથે જોડાયેલા છો કે જે ચીજ છે ને માણસના મન ઉપર અને માણસના શરીર ઉપર તો લોકો જો વાંચવા માંડે તો મન શાંત થઈ જાય છે એવું વારંવાર કહેવામાં આવે છે. એ વાત કેટલી સાચી છે? વાંચન એક પ્રકારનું મેડિટેશન ધ્યાન જ છે. વાંચનથી માહિતી તો મળે પણ તમારામાં આંતરિક ફેરફાર પણ થાય છે. એ પણ ખૂબ જરૂરી છે કે જે બીજી રીતે બીજા કોઈ શોખથી એટલું નથી થતું. એટલે હું અપીલ કરીશ કે આ વાંચન વળાનું પુસ્તક પરબ દર 15 દિવસે મોતીબાગમાં છે, એનો બધા વધુ લોકો લાભ લે. સર, આપનો પરિચય? હું ડૉક્ટર પ્રશાંત ગઢાણીયા, સાયકિયાટ્રિસ્ટ, જુનાગઢ. થેન્ક યુ સર. સુનિલભાઈ સાહેબ, આપ પુસ્તક વાંચો છો અને નિયમિત રીતે તમે આવો છો, તમને કેવું લાગે છે વાંચો છો એઝ એ ડાક્ટર? બહુ જ મારો તો એક વાંચનનો બહુ જ શોખ છે. એટલે વિવિધ પ્રકારના, કોઈ એક જ સાહિત્ય નહીં પણ વિવિધ પ્રકારના સાહિત્ય વાંચવાનો ખૂબ શોખ છે. અને આ વાંચન મંડળું જે છે એ બહુ જ લાભદાયી છે. લોકોને આજના આ મીડિયાના આક્રમણ, બીજો જે આપણા ડિજિટલ મીડિયા, એનાથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય વાંચન. થેન્ક યુ સર. એઝ એ ડૉક્ટર, તમે એક ગાયનેક ડૉક્ટર છો. ગર્ભાવસ્થા દરમિયાન ખાસ કરીને બહેનો એ જ્યારે વાંચે તો એનાથી એને શું અસર પડે, અથવા તો મન શાંત હોય તો એનું જે બાળક જે આવવાનું છે, જન્મવાનું છે, એની પર શું અસર પડે છે ડાક્ટર? આમ તો સાયન્ટિફિકલી હવે પ્રૂવ થઈ ગયું છે કે માતાનું જે માનસિક સ્વાસ્થ્ય છે એની ડાયરેક્ટ અસર બાળક ઉપર પડે જ છે. આપણા શાસ્ત્રોમાં તો અનેક એવા ઉદાહરણ છે. દાખલા તરીકે અભિમન્યુ છે, એ માતાના પેટમાંથી આ વિદ્યા શીખીને આવ્યો હતો. સેમ વસ્તુ આજકાલ અમે માતાને વાંચવાનું, અમુક સારા પુસ્તકો વાંચવાનું રિકમેન્ડ પણ કરતા આવ્યા છે. કેમ કે એવી રીતે અમારી રીતે જ નહીં પણ સાયન્ટિફિકલી એ પ્રૂવ થઈ ગયું છે કે માતાના જે કોઈ વિચારો છે, માતા જે ગર્ભાવસ્થા દરમિયાન જ્ઞાન મેળવે છે એની ડાયરેક્ટ અસર બાળક ઉપર થાય છે. અને આમાંય ઓલ ઓવર શાસ્ત્રોમાં કીધું છે સા વિદ્યા યા વિમુક્તય. આજકાલ વિદ્યાની વ્યાખ્યા એવી થઈ ગઈ છે કે ભણવું મતલબ અર્થોપાર્જન માટે જે શીખવામાં આવે છે, જે રોજીરોટી કમાવા માટે શીખવામાં આવે છે, એ ટાઈપનું ભણતર થઈ ગયું છે. એકચ્યુઅલી વિદ્યાનો મતલબ એવો નથી. વિદ્યા તો બહુ વિશાળ શબ્દ છે અને એ વિદ્યા મેળવવા માટેનું અત્યારે બેસ્ટમાં બેસ્ટ પ્લેટફોર્મ છે એ રીડિંગ છે. એની એ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, પુસ્તક હોઈ શકે, ડિજિટલ રીડિંગ હોઈ શકે. પણ અહીંયા જે પુસ્તકોનું વિનામૂલ્યે આપ લોકો દ્વારા વિતરણ કરવામાં આવે છે, બીજા માટે જે નકામી વિદ્યા બની ચૂકી છે એ બીજા માટે કામની થાય એવા પ્રયત્નો આપના દ્વારા કરવામાં આવે છે, એ ખરેખર સરાહનીય છે. અને જૂનાગઢવાસીઓને હું અપીલ કરું છું, ખાસ કરીને અમારા દર્દીઓ, પ્રેગ્નન્ટ લેડી, એક વખત મોતીબાગમાં દર 15 દિવસે અહીંયા ધીરુભાઈ ને એની ટીમ દ્વારા આ એપિસોડ કરવામાં આવે છે, એનો લાભ લઈએ અને એ પોતાનું તો કલ્યાણ કરશે પણ એના ગર્ભસ્થ શિશુને પણ ઇનડાયરેક્ટલી કંઈ ને કંઈ જ્ઞાન મળશે. એટલે હું રિકમેન્ડ કરું છું કે અહીંયા આવે, મોતીબાગમાં આટો મારે, ફ્રેશ થાય અને પુસ્તકોનો લાભ લઈએ. અસ્તુ. વેરી ગુડ. એક ચાલો ભાઈ આશાબેન, તમે હોમિયોપેથ ડૉક્ટર, પ્લીઝ હોમિયોપેથ છો, એક માં અને એક હોમિયોપેથ ડૉક્ટર તરીકે તમે શું કહો છો? એક મમ્મી તરીકે બાળકોને શું અપીલ કરો છો એ જે ડાક્ટર? બેઝિકલી હું તો આ સંસ્થામાં જોડાયેલી છું, એટલે દર વખતે જ્યારે આવા ડૉક્ટરો આવે અને પ્રોત્સાહન આપે ત્યારે મારો જુસ્સો વધારે બમણો થાય છે. એટલે ત્યાં બેઠીથી તો ઊભી થઈને આવી કે ના, મારે કંઈક બોલવું જોઈએ. તો ખાસ કહીશ કે જ્યારે તમારી જેવા શિક્ષિત વર્ગ કે જે જોડાય છે આવી રીતના કંઈક પ્રોત્સાહન આપે છે તો શું થશે, દરેક સમાજ આગળ આવશે.
જ્યારે લોકોને બધાને ખબર જ છે કે બુક વાંચવી જોઈએ, પણ વાંચ્યા પછી એની ઇફેક્ટ છે ને એ કોને ખબર પડશે? જે વાંચશે એને ખબર પડશે. આજે સાહેબે કીધું, બહુ સરસ કીધું ભાવેશભાઈ, કે જ્યારે ગર્ભસ્થ અવસ્થામાં છે માતા અને જો એ વાંચશે તો એના બાળકમાં ખરેખર એમાં કંઈક સબકોન્શિયસ માઇન્ડમાં કંઈક ને કંઈક વિચારો આવશે. એઝ અ હોમિયોપેથ હું એટલું કહીશ કે અમારામાં બી બધા રોગો ઘણા બધા એવા છે કે જે સાયકોસોમેટિક કહેવાય, કે એમાં ક્યાંય દવાની જરૂરિયાત નથી હોતી, પણ જો સાયકોલોજીકલી પેશન્ટને કંઈક ને કંઈક પોઝિટિવ વાઇબ મળશે ને તો બી એ બીમારીમાંથી જલ્દી બહાર આવશે. એન્ટી ડિપ્રેસિવ મેડિસિનો ખાઈએ એની કરતાં બેટર છે કે સારી બુક વાંચીએ. જો તમને કોઈક એક સહારો મળી જશે કે જે સારા વિચારોવાળી બુક છે, સારા પોઝિટિવ વાઇબ્સવાળી બુક છે, તો તમને ઘણી વખત જીવન પરિવર્તન થઈ જાય. એટલે દરેક વખતે દવાનો સહારો જરૂર નથી હોતી. ઘણી વખત સારા પુસ્તકો, સારા મિત્રો અને સારા વિચારોની જરૂરિયાત હોય છે. જેમાંનું એક વસ્તુ કે જે અહીંયા ફૂલફિલ કરવામાં આવે છે, એક સારા પુસ્તકો, અને એ બી ફ્રીમાં આપે છે. તો હું તો કહું છું જુનાગઢના દરેક લોકો આનો લાભ લો, અને દરેક અવસ્થામાં ચાલે એવી બુકો અહીંયા અવેલેબલ છે. ધારો કે બાળકો છે તો એની ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની વાર્તાની બુકો હાજર છે. ઇવન મોટી ઉંમર છે તો સિનિયર સિટીઝનને ચાલે એવા પોઝિટિવ વિચારો, અને વૃદ્ધાવસ્થામાં તમે કઈ રીતે હેલ્ધી રહી શકો એની બી બુકો છે. તો તમે જીવનમાં ક્યાંય પણ અટકેલા હશો તો આ બુકો તમને કામ આવશે. તો હું ખાસ કરીને એટલું ઈચ્છા રાખીશ કે હું વાંચું છું તો જુનાગઢના દરેક લોકો વાંચતા થાય. ઓકે મિત્રો, જૂનાગઢના મિત્રોને મારી અપીલ છે, જૂનાગઢના વિવિધ ક્ષેત્રના 5 ડૉક્ટરો જે અહીં અમારા વાંચન વલોણું પરિવારને પ્રોત્સાહિત આપવા તો આવ્યા છે, આરસી ઠુમ્મર સાહેબ સહિત બીજા ડૉક્ટરો સાથે મળીને પોતાની લાઇબ્રેરીમાં પડેલા પુસ્તકો પણ મને અર્પણ કરવા આવ્યા છે. ત્યારે આ 5 જે વિવિધ ક્ષેત્રના ડૉક્ટરો છે એ જૂનાગઢના લોકોને અપીલ કરે છે કે આપ આવો, આપ વાંચો અને તમારા ઘરમાં પડેલા પુસ્તકો અમને આપો. તમારા પુસ્તકો અમે લોકોને આપશું અને વંચાવશું, એ અમારું વચન છે. થેન્ક યુ જૂનાગઢ, થેન્ક યુ.